રામ રામ ને સીતારામ. હું આવ્યો છે અત્યારે હેરોમાં અને આપણા લેસ્ટરવાળા આરતી સ્વીટ સેન્ટર હવે આવી ગયો છે હેરોમાં. તો જલેબી અને ફાફડા લેવા માટે આવી જાજો હેરોમાં. લંડનવાળા, હેરોવાળા, વેમ્બલીવાળા બધાને હવે આપણો ગુજરાતી ઓરિજિનલ ટેસ્ટ મળશે, ફ્રેશ દરરોજ ફાફડા જલેબી. તો ચાલો ફટાફટ ક્યાં છે, હું છે, તમને બધાનો એડ્રેસ ને બધું આપી દઉં. જો મારી આગળ પાછળ તમે જુઓ છો અહીંયા બસ સ્ટેશન છે અને બસ સ્ટેશનને અહીંયા રોડ ઉપર પાર્કિંગ પણ છે અને બસમાંથી ઉતરીને સીધા તમે આવી શકો. અને મારી પાછળ આ બધી દુકાનો છે એના મેરા છે અને એનું એડ્રેસ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આવી જશે, તો લઈ લેજો એમાંથી. આનું એડ્રેસ છે 3 સેન્ટ્રલ પારાદે, હેરો SA12TW. ઓકે, પ્યોર વેજીટેરિયન આરતી સ્વીટ સેન્ટર. ઓપનિંગમાં મહાનુભાવો આવેલા છે, અહીંયાના લોકલ કાઉન્સિલ છે હેરોના, અને મહેન્દ્રભાઈ છે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અહીંયા યુકેની અંદર છે, તો એ પણ હાજરી આપવા આવ્યા છે. તો બધા સાથે મળી, અને ગોપાલભાઈ તો ખાસ આપણા કેશોદના ગુજરાતના હોય એટલે કે છે કંઈ ઘટે જ નહીં એમાં, તો ખાસ એ પણ ઉપસ્થિત છે. અને ખૂબ એવું સારું એવું નામ છે, ખૂબ સેવાના કામ કરે છે બધી રીતે. તો ખૂબ આવા પ્રસંગમાં મળવાનું પણ એક સૌભાગ્ય છે કે એ બાને મળીએ અને એનો આનંદ જ અલગ હોય છે. તો ચાલો હવે ઓપનિંગ થાય છે તો તમને બધું બતાવી. ગોપાલભાઈ સાથે વાત કરી રહ્યા છે. મહેન્દ્રભાઈ છે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા અને અહીંયાના કાઉન્સિલર છે અત્યારે અને એના સાથે છે, અને ઘણા બધા બીજા મિત્રો પણ છે, અને હરદાસભાઈ છે એના મા પણ છે. તો બહુ બધા આવેલા છે અને આખી આ શોપ છે. હમણાં રિબિન કાપવાનો થાય છે અને અંદર પછી સ્વીટનું પણ બધું આપણે તમને બતાવીએ. અને જલ્દી બધા આવી જાઓ એટલે ગુજરાતી જલેબી ફાફડા ગાંઠિયા લઈ જાઓ. આ ભાઈ પણ છે, તમારું નામ હું? સચિન પટેલ. સચિનભાઈ પટેલ છે, આવ્યા છે અહીંયા ઓપનિંગમાં અત્યારે. તો સાથે જલેબી ફાફડા ખાશો. શું કેવું તમારે જલેબી ફાફડા વિશે? જલેબી ફાફડા ખાવા જાવ આવજો. હા, એ પણ હેરો લંડનમાં આપણો ગુજરાતી હેરો લંડનમાં ઓરિજિનલ ગુજરાતી ટેસ્ટ, અને જે વર્ષોથી આપણા લેસ્ટરમાં જે ચાલે છે એ ટેસ્ટ હવે તમને અહીંયા લંડનમાં મળશે. ભાગ્યશાળી છે બધા. મોસ્ટ વેલકમ. આવો અને લઈ જાઓ. સ્વસ્તિ સ્તુજા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ નતિતા. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. કુળદેવી માત કી જય. બાલકૃષ્ણ કનૈયા લાલ કી જય. પવન સુત હનુમાન કી જય. માત પિતા ગુરુદેવ કી જય. सब संतन की जय जय सीताराम हरे. ओम नमः पार्वती पतये हर हर महादेव. बोलिए श्री माता की जय. बाद में लेडीज अब्जेक्ट करना चालू करती है, ऐसा करना चाहते हैं તમને હર હંમેશને માટે ભાઈ જોવા મળશે અને દરરોજ ફ્રેશ મળશે. અને શું શું મળશે આપણે હેરોવાળા, લંડનવાળાને શું તમે ફ્રેશ આપશો દરરોજ? જે વસ્તુ લેસ્ટરની બે બ્રાન્ચમાં મળે છે, સ્વીટ છે, સેવિયરી છે, એવરી સિંગલ વસ્તુ અહીં મળશે. પ્લસ ઓલ ધ ઇવેન્ટ હોય કેટરિંગના, બર્થડે પાર્ટી છે, વેડિંગ પાર્ટી છે, તો એનું પણ અમે બધું ફૂડ સપ્લાય કરશું. બધું નાઇસ એન્ડ ફ્રેશ વિથ વેઇટર સર્વિસ એવરીથિંગ. તો પ્લીઝ અમારી હેરોની બ્રાન્ચમાં આવીને એક વખત મુલાકાત લેજો. જરૂરથી લેજો. લાગશે વાર પણ આવશે મજા. હા, લાગશે વાર પણ આવશે મજા ભાઈ આરતી સ્વીટ ને. તો આવો ફટાફટ. જોવો છો હજી ઓપનિંગ કર્યું છે. યા થેન્ક યુ.
અને આપણે દીકતામાં શું છે કે હા. એને સોશિયલ મીડિયાની અંદર એ દીકતા હા 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 અને બોલે અને બોર હવે વેચા આમને તમને કહું અમને ઓળખ્યો છે કિશોર પરમાર ફ્રોમ ધ ગુજરાત સમાચાર. ગુજરાત સમાચારમાં જે છે કિશોરભાઈ મહેન્દ્રભાઈની વાત કરવી છે કે પહેલું અહીંયા ઇટાલિયન અખબાર લેવનાર મહેન્દ્રભાઈ આપણા ગુજરાતી. તો ગર્વની વાત છે કે ઇટાલિયન ન્યૂઝપેપરને અહીંયા જે એનો ઓલું કરેલ છે તે મહેન્દ્રભાઈ. તો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર કે તમે ઇટાલિયનનું ફ્રેન્ડ્સમાં તો એની બહુ બધી સફર કરેલી છે. નિરાતે પોડકાસ્ટ કરશું તો વધારે જાણવા મળશે. અત્યારે અહીંયા ઓપનિંગમાં મળ્યા છે એટલે પણ મને ગર્વ થયો એટલે મેં કીધું ચાલો તમારી સાથે શેર કરું. કિશોરભાઈ છે તમે ગુજરાત સમાચાર હા ગુજરાત સમાચાર લંડનથી કિશોરભાઈ છે. આજે અહીંયા ઓપનિંગમાં આવ્યા છે તો મળવાનું સૌભાગ્ય મળ્યું. જસ્ટ ઓપનિંગ થયું છે અને જુઓ છો તમે ટ્રાફિક કેટલી બધી છે. And I start with the street. તો મારો બિગ ફ્રેન્ડ છે હેરોમાં જયમીન છે, એમના મમ્મી છે અને બહુ ઘણા ટાઈમથી મળવાનું ઓલું હતું પણ આજે હેરોમાં આવવાનું થયું. અહીંયા ઓપનિંગ છે અને અહીંયા મળ્યો. આશાબેન છે અને હેરોમાં અમે આવ્યા છે. અહીંયા ઓપનિંગ હતું આરતી સ્વીટનું, ત્યાં આવ્યા છે. તો આશાબેન અહીંયા આવ્યા છે અને મળ્યા છે. કેટલા ટાઈમથી વિડીયો તો જોતા હતા પણ આજે અને ગર્વની વાત એ છે કે અમારા પાડોશી છે પોરબંદર, એમાંય રોજડા અને એના હસબન્ડ છે મોઢવાડા. કેટલા વર્ષથી બહુ અહીંયા મજા આવે. આપડા કોઈ મળે ને એટલે બહુ સારું લાગે એમ. કે આપણે ગુજરાતીમાં કહે ગામનું કૂતરું વાલું લાગે. તો આપણે હેરોમાં રહ્યો છો તમે અહીંયા? કેન્ટનમાં રહી. કેન્ટનમાં રહ્યો છો? વાહ વાહ, સરસ સરસ. તો હવે ત્યારે મુલાકાત થઈ. જય માતાજી. જય માતાજી, જય માતાજી. મજામાં છો? ઓલવેઝ. હા જો બધા ગુજરાતીઓ હવે તમારે અહીંયા નજીક. હા બધા હવે તમારા માટે સ્પેશિયલ અહીંયા. જોઉં છું. હા 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 તમારા બધા માટે. પણ તમે લેસ્ટરમાં હોય અમે લંડનમાં હોય. હા આપણે દૂર થઈ જઈએ. કેન્ટનની અંદર અહીંયા રહીએ છીએ પણ આપણા હા. અમે બ્રાહ્મણ છે. હા, હા, હા. પોરબંદરના. ઓકે અમે ગોર બાપા હા છીએ. સારું થયું લ્યો અહીંયા મળવા. ખૂબ ખૂબ આશીર્વાદ ભાઈને. હા થેન્ક યુ હા હા થેન્ક યુ. થેન્ક યુ. હા યા મળીએ. યા જય માતાજી. ગુજરાતી બધા ભેગા થયા છે અને ચા છે ગુજરાતી. અરદાસભાઈ ને ગોગનભાઈ ને બધા એટલે ચાય પે ચર્ચા તો થાય. ચા તો હોવી જ જોઈએ ગુજરાતી. જીતુલભાઈ છે એરોમાં અહીંયા જ રહો છો ને? એરોમાં રહે છે. બહુ જ કોરોના જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું ને વિડીયોના ત્યારથી ફ્રેન્ડ છે અને પહેલી વાર મળવાનું થયું પણ એવો ભાવ એવો પ્રેમ ભાવુક થઈ જવું પડે એટલો બધો પ્રેમ. એટલે આ તમારો બધો પ્રેમ ને ભાવ છે ને એટલે એટલે મળીને બહુ આનંદ થાય છે કારણ કે તમે તો મને જોતા હોય વિડીયો. હું જ્યારે તમને મળું તો એમ થાય કે તો બહુ મજા આવી અને મળવા જેવા માણસ છે. ચાલો થેન્ક યુ. મજા આવી જાય. हाँ एक घटना हुई है तो आज ही अभी ओपनिंग हुआ है और दर्शन करने के लिए भगवान के जा रहे थे तो लगा था ठाकुर जी के लिए कुछ लेके जाना है तो ओपनिंग किया है आज ही और आज ही यहाँ से ठाकुर जी का प्रसाद ही जा रहा है तो सौभाग्य की बात है। तो बहुत अच्छा लगा आपने भाव किया और ठाकुर जी ने यहाँ भेज दिया. थैंक यू. તો અમે આવ્યા હતા ઓપનિંગ કરવા માટે તો ઓપનિંગ થઈ ગયું છે સારી રીતે થઈ ગયું છે ખૂબ અને અહીંયા રોડ ઉપર પણ પાર્કિંગ છે અને બાજુમાં જ તમને હું બતાવું છું અહીંયા બાજુમાં પાર્કિંગ છે
ટેસ્કોનું પાર્કિંગ છે, બરાબર. તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. 2 કલાક તમે ગાડી અહીંયા રાખી શકો, 2 કલાક. અને મેન તો હું પાર્કિંગનો પ્રોબ્લેમ હોય, તો હવે મૂંઝાવાની જરાય જરૂર નથી. જે અહીંયા તમે જુઓ છો ટેસ્કો છે, અને આ ટેસ્કોનું પાર્કિંગ છે આખું. તો ત્યાં તમે આરામથી ગાડી તમારી પાર્ક કરી શકો. અહીંયા જો બાજુમાં છે, બતાવું તમે. જ્યાં આ પાર્કિંગ છે એની અંદર ગાડી રાખી દો અને શોપિંગ કરી લ્યો, અને 2 કલાક આરામથી તમે નીકળી શકો, બરાબર. આ છે ટેસ્કો, અને ટેસ્કોનું પાર્કિંગ છે, બરાબર. ફરી વાર બતાવી દઉં એટલે ઇઝી થાય બધાને એમ. લંડનથી, વેમ્બલીથી, હેરોથી, જ્યાંથી પણ તમે આવતા હોય તો તમારે પાર્કિંગ કરી દેવાનું, અને આપણું ગુજરાતી ફરસાણ, ગાંઠિયા, જલેબી, ફાફડા લઈ જવા.